એક મિત્ર જય ગોપનાથ દાદા, હું છું રામજીભાઈ વાળા. આપણે ઓર્ગેનિક શાકભાજી આપણે ઉતારીએ છીએ અત્યારે, તો જવાનું છે આહારિયામાં, એટલે એમની આટું લેતા જઈએ. એ પણ ટેસ્ટ કરીને કહે કે ભાઈ કેવું ઓર્ગેનિક તમે બનાવો છો. તો આ જુઓ, અહીંયા આપણે દૂધી છે, તો આપણે દૂધી લઈશું. જો આ વગર દવાએ દૂધી પકવેલી છે ને બે ઘડી એમ હાઈ ક્લાસ. હવે આપણે કારેલા ઉતારશું. જો કારેલા પણ છે ને બે ઘડી એમ. કારેલા ને વહેલા એવા થઈ ગયા છે એટલે ગોતવા આપણે. છે બે ઘડી. આવા છે નાના નાના, પણ આને ન ઉતારવાના હોય. અને જે આપણે થોડાક દી રાખશું એટલે એ પણ ખાધા જેવા થઈ જાય. પહેલાં જેટલા ઘાટા થઈ ગયા છે એટલે આપણે અને ગોતવા પડે જાળવીને. એક અહીંયા છે પણ જુઓ, આ એક છે પણ તો આ થોડાક દિનો ધ્યાન દીધું હોય તો આવડા કારેલા થઈ જાય છે. જો એને 4-5 દી અમારે આ કારેલાને ઉતારી લેવા પડે ભાઈ. જો નહીંતર આ કારેલા બધા આ રીતના મોટા કારેલા થઈ જાય છે. આમાં ખાલી દેશી ગાયનું ગૌમૂત્રનો જ છંટકાવ કરીએ છીએ, જેથી કરીને કોઈ પણ મચ્છી લાગે નહીં. ખેડી આટલા તો બહુ થઈ જાય. એટલે હવે થોડાક રાખ્યા છે કંટોલા, કેમ કે કંટોલાનું ભાવનગરવાળાને બહુ માન છે અમારે, એટલે એમની આટું થોડાક રાખ્યા છે ને થોડાક બીના પકવી પણ દીધા છે. જોકે હવે આપણે જઈશું કંટોલા ઉતારવા. હવે આ કંટોલા ઉતારશું, થોડાક રાખ્યા હતા ભાવનગરવાળા હાટું, એટલે આ કંટોલા પણ આપણે ઉતારતા રહીશું. જો મિત્રો, આ પાકી જાય છે. હવે બસ લાસ્ટ જાય છે શ્રાદ્ધમાં, એટલે આ બધી વસ્તુ લેતા જઈએ એમ. હવે આપણે આને નાના મોટી બધા ઉતારી લેવામાં આવશે, નહીતર આ હવે પાક ઉપર આવી ગયા છે. હવે આ પાકી જાય છે ને. જો આ પાકી ગયા ને, આ હવે આવતા વર્ષે પાછા નવા શરતે આ ઉગશે. જો એટલે આને હવે આપણે અહીંયા ને અહીંયા રહેવા દઈશું. આનું કાંઈ બિયારણ કરવાનું ન હોય, આ કુદરતી જ છે એમ. કેવા આ અમે લીમડા ચડાવ્યા હતા, એટલે બહુ સારા એમ. ધારે નહોતા એટલા કંટોલા તો ભેગા થઈ ગયા છે, થઈ રહ્યા. ના હવે આ રીતના આપણે બધા ઉતારી લીધા. હવે રમતા પૂરા જ થઈ ગયા છે. તો અમારે હવે દાદા પણ આવી ગયા છે.
લક્ષ્મણ દાદા અમારે આવ્યા છે તો એને હવે આપણે થોડાક તો હવે દર્શક મિત્રો અમારે આ દાદા લક્ષ્મણ દાદા છે. અમે કઈ રીતના દેશી છંટકાવની બધી પ્રયોગ કરીએ છીએ એ દાદા આપણને બતાવશે. તો દાદા આપણે આમાં જીવામૃત બનાવીએ છીએ. ગૌ કૃપા અમૃતમ તો ઓલો ગૌમૂત્રનો ટાંકો છે એમાં ખાટી છાશ, પછી ઓલી પાસે વર્મી વોશ, અને આ બધા વાલ છે ઠેઠ સુધી પૂજી જાય પાણી. આ બધા નોખા નોખા વાલ નોખા વાલ છે મૂકેલા. આ જીવામૃતનો ટાંકો છે. એમાંથી આ નોકી નોકી જગ્યાએ બધે અમે જ્યાં જ્યાં બકાલું કર્યું છે ત્યાંના નોખા નોખા વાલ છે. આ બાજુ છે તો આ વાલ ખોલી એટલે એ બાજુ બધે મળી શકે છે. પછી આપણે જે કારેલાને એવું ઉતાર્યું છે, તુરિયાને એવું હજી આપણે તમને બતાવવામાં આવશે. તો એના નોખા નોખા વાલ આપેલા છે. આ 5000 લીટરનો ટાંકો છે. આમાં અમે બધું મિક્સર કરીએ છીએ અને છંટકાવ કરીએ છીએ. તો દાદાનું અમારે બહુ સારું કામ છે કે કઈ રીતે કઈ ઓર્ગેનિકમાં ઉપયોગી થાય એવું અમારે દાદાનું બહુ ધ્યાન પડે છે એમ. અને એમને અમૃતમ ને આપણું ફાર્મનું નામ છે એકે ફાર્મ. તો હવે આ આપણે તુરિયા પાછા નવેસરથી દેશી તુરિયા આપણે કર્યા છે. કેમ કે પેલા જે બતાવ્યા તે પૂરો થઈ ગયા. આ દેશી ભીંડો પણ છે. જોવા અમે આ રીતના નોખા નોખા વાલ બતાવ્યા છે ને એની આવડી આ પાઇપલાઇન છે. તો આ રીતના અમે પાઇપલાઇનથી પાણી આપીએ છીએ અને આની આવી રીતના માવજત કરવાની હોય છે કે વહેલા બધા આ રીતના માથે ચડાવશું. અરજી તો નાના નાના છે અને મોટા થાય એટલે પાછા એકવાર આપણે વિડીયોમાં તમને બતાવશું. જો આ દેશી ભીંડો છે, આ તુરિયા પણ ચડાવ્યા છે અને હજી આ બાજુ છે. વાડામાં આ રીતના અમે દેશી બકાલું શાકભાજી બધું કરીએ છીએ ઓર્ગેનિક. તો દર્શક મિત્ર આમાં આપણે જે કાંઈ કીધું એમ કે જીવામૃતને એવા જ છંટકાવ કરીએ છીએ કે જેથી કરીને કોઈને કોઈ નુકસાની ન થાય. નથી આપણે આમાં કોઈ જાતની વિલાયતી દવા ઉપયોગ કરતા નથી. હમણાં આપણે આગળ બતાવ્યું છે ને દૂધી, કારેલા, આ બધી વસ્તુ. અને હવે તો આ થઈ ગયા છે, જોઈ શકો તમે. આ તુરિયા છે, આ બધા ઓર્ગેનિક જ છે. જો આ રીતના અમારું રહેણાંક છે. એની બાજુમાં પણ આ રીતના છે. જો આ દેશી ભીંડો પણ હવે થોડાક નાનો છે અત્યારે તો, પણ 15 દિવસ જેવું લગભગ થઈ જાય ત્યારે આમાં પણ ફૂલ આવતા થઈ જાય. ત્યારે આપણે તમને પાછા દેખાડશું કે ભાઈ આનું કઈ રીતની માવજત કરી છે અને કેવો ફાલ આવે છે તે પણ બતાવવામાં આવશે. ને આ તો ચપ્પુ છે મારા હાથમાં એટલે એમ કહેતા નહીં કે આ ચાકુ કેમ છે. તો આપણે આ દૂધી ઉતારી છે એટલે હાથમાં રહી ગઈ છે. તો હવે આ રીતના આપણે જે કાંઈ બકાલું કરીએ છીએ શાકભાજી ઓર્ગેનિક. તો દર્શક મિત્ર જો આ રીતના અમારે ગાયોનું પણ ઉપયોગ છે. તો આ રીતના એમનું સારો છે આપણે એનું ખડ એક શેરડી માફક જ આવે છે. આ અમારે ગાય માટેનું સ્પેશિયલ ખડ છે સારા માટે. તો દર્શક મિત્રોને જણાવવાનું કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને શેર કરજો ને કોમેન્ટ કરજો કે અમારો વિડીયો કેવો લાગ્યો છે. તો જય ગોપનાથ દાદા. આપણું ચેનલનું નામ તો ખબર જ છે, વિલેજ કોમેડી. રામજીભાઈ વાળા. જય ગોપનાથ દાદા. તો આ રીતના આપણે બકાલો ઉતાર્યું છે. જો કેવું આ કલા સરસ ને આમ લાઇટદાર આવે છે ને.